તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ફસાયેલા 46 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। કાલથી પાણીમાં ફસાયેલા લોકોને જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગની ટીમે દિલ ધડક બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની સીધી સૂચના બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગના જવાનોએ જોખમ વચ્ચે કામગીરી કરી તમામ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા। જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને નદીઓમાં આવેલા પૂરને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે। કાલથી ફસાયેલા તમામ લોકોને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી તમામને બચાવ્યા છે અને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। આપણે મીઠાપુર ડુંગરી ગામમાં વધારે પાણી આવતા પ્લોટ વિસ્તારમાં વધારે પાણી હતું અને અમારે અમરેલીથી ફાયર બ્રિગેડની ટીમ આવેલી અને જેણે 68થી વધારે લોકોને રેસ્ક્યુ કરેલા છે અને ગ્રામજનોનો સપોર્ટ સારો મળ્યો અને ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર મીઠાપુર અને મીઠાપુર ગ્રામ પંચાયત વતી।